એ તો વાંધો નહીં બેન, પણ તો હજી હમણાં ગઈ, હજી વીધી થયા આટો મારીને ગઈ એના. આ તો તને વાંધો હોય તો પાછી વઈ જા. ને પાછી વઈ જા. બોલને કેમ બોલતો નથી? વઈ જા પાછી. હે પાછી. શાબાશ બેટા, बहुत बढ़िया. બેન એમ વાત નથી, હું તને એમ કહું છું તમાર ખોટા ખર્ચા થાય એમ. આવી તઈ થોડાક દી વધારે રોકાઈ ગઈ હોત તો આવવાના ને જવાના ને ખર્ચા કેવડા તમારે અટાણે. મોંઘવારીમાં અટાણે ઘરમાં એવું ઘટતા હોય, ખાવાના ના ખર્ચા વધી જાય ને એટલે કહું છું બેન મને કાંઈ વાંધો નથી, તાર રોકા. કેમ ભાભી શું કરે? હારું છે ને? હા હો પુત્રી બેન, હારું જ હોય ને, અમને શું વાંધો હોય. હા તો હારું હોય તો ઠેલા ક્યાંક ઠેકાણે મૂકી દેજો. માર ઘડી પર બેહવું છે, થાકી ગઈ હાવ. મને નણંદ તો જો આવ્યા ભેગા જ બધી કામ સીંધવા જ માંડ્યા. હાવ કેમ આપણે નવરી ના જ હોય. હા તે બેન કેમ હાલે છે ધંધા પાણી ને બધું સારું હાલે છે ને? પુત્ર જમાઈ શું કરે? એ ન લેતું હોય ભેગું? અરે ભાઈ હું કેવું તને, કામ 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 આખો દી હું થાકી જાઉં છું. એને હવે દુકાન કરીને બેઠા છે. દુકાનમાંથી કઈ નવરા થાતા નથી ને મને નવરી નથી રહેવા દેતા. આખો દી દુકાનમાંથી હળિયું કાઢ્યા હોય, ઓલું લેવા જાવું ને ઓલું લેવા જાવું. હવે દુકાન કરી છે, પાન માવાની ને બધી શાકભાજી ને એવું બધું રાખે છે. તે હારું હાલે છે દુકાનમાં, તે હવે એમાં લાગ્યા છે. મેં કીધું લાય થોડાક દી આટો મારી આવું તો પોરો થઈ જાય. તે હારું બેન ભલે આવી આટો મારવા. તું આરામ કર, હાલો હું બજારે જાતા આવું ને કઈક લેતો આવું શાકભાજી ને એવું બધું. એલી ક્યાં ગઈ? આ પુત્રી બેન ને પાણી બાણી તો ભર દે કઈક. સા બનાય સા પાણી પાય એવું તો હું આવું આગળ બજારે જઈને. એ હા હો, પાણી ભર દઉં છું, સા પાણી ને બધું કરું છું. મીઠાઈ બનાવું કઈ? હવે બેન બા આવ્યા છે તો થોડાક દી સેવા તો કરવી જ પડશે ને. ये बड़ी अच्छी बात कही आप. હા બેન હું જાઉં હો બજારે. એ હા હો ભાઈ. એ મામા મારે આવું છે. મારે બજારે આવું છે. મને ચોકલેટ લેવી છે. બોલું બેટા, મામા ભેગું ન જવા માં ડકો. મામા બજારે જાય છે, આવી એમાં દીકો હાલ. હાલ આપણે મામીના રૂમમાં જાય, ત્યાં બધી ઝીણી ઝીણી વસ્તુ હોય છે. હાલ જોવાનું ડાગલા ને ઢીંગલા ને આપણા ભાઈનો નાના ભાઈનો ઢીંગલા ને એવું બધું છે જોવાનું. હાલ. આવો ભાણા, જાવ અંદર રૂમમાં ભાઈના રમકડા ને એવાથી રમજે હો. હમણાં આવું તારાટું ચોકલેટ લેતો આવ્યો મંડીકા. એ ભાભી હું કરો છો? એ કાઈ નહીં નણંદા, તમારા હાટુ સા બનાવું છું. લે નણંદા તમે અહીં બેઠા છો અમારા રૂમમાં? આખા રૂમમાં આખા હોલમાં ગોઈતા મેં તમને. આ સા ઠરી જાહે. મેં તો કીધું ક્યાં ગયા બેન? કાઈ ની ભાભી, આ જન ભોલું ભાઈની વાહે થાતો તો ને, તો મેં કીધું હાલ ભાભીના રૂમમાં જાય. રમકડા ને એવું બધું મેં રમશે ને તો મેં રીએ ઘડીક વાર. લ્યો હવે આ અમારા રૂમમાં લઈને આવ્યા. આગળ ભાણો બધું વીખીને સુથર ફુથર કરી નાખશે. નણંદબા તો બેઠા બેઠા જોહે પણ કઈ કે હે નહીં છોકરાને. બધી વીખવા સડી ગયો જન સેટી ઉપર. હારું હાલ્યો નણંદબા સા પી લ્યો. હવે આને સા દૂધ પીવું છે. માની તો સેવા કરતા હતા, હવે દીકરાની કરવાની. આપણે જ નવરું જ નહીં રહેવાનું, આમાં આમાં રહેવાનું 24 કલાક. ભાભી તમાર મોઢું કેમ આવું થઈ ગયું તંબુરા જેવું? इस सज्जन को क्या तकलीफ है भाई? તમાર રૂમમાં અમે આવ્યા ગમતું નથી હો. અરે ના રે ના નણંદબા, એવું કઈ થોડું હોય. તમાર રૂમમાં તમારે આવું જ ને, તમે તાર બેહો. એ તો આખો દી મેં કામ કર્યું ને તો હું થાકી ગઈ આજ. હાવ એટલે હાવ થાકી ગઈ છું. પગ ને હાથ ને બધું દુખે છે, એટલે આમ થઈ ગયું છે જરાક. હું જરાક થઈ ગયું? ઝાડા થઈ ગયા? ના ના, તમે આગળ ન કીધું કેમ આવું મોઢું થઈ ગયું એટલે એમ કહું છું. હારું હાલો ભાણા હાટુ સા દૂધ લેતી આવું.
કેવી મીઠોડીની છે. ઝાડા થઈ ગયા, ઝાડા થઈ જાય ને 5 મિનિટ નવરા નથી રહેવા દેતા. અડધી કલાક થયા આજે આવ્યા એને. ઘડીક વાર બેહવાય નથી દેતા. ઓલું દ્યો ને પૂછડું દ્યો ને ઢીકડું દ્યો ને. છોકરો એ બધી સીંધા થઈને થયો છે. દૂધ પીવીને ચા પીવીને. મારે આખો દી કામ જ કરવાનું. થાકી જાઉં છું કામ કરી કરી. બધું સીધા જ કરે છે. એક ભાઈ સીધે હવે બે ઓછા હાથાના બે આવી ગયા. હવે એ બધું સીધા સીધા છે. થાકી ગઈ હવે આખો દી આઈસ તો. આ ભોલો દીકા તો ક્યાં સડ્યો? હેઠીનો ઉતરને આમ ખીજા હે મામી. ને પસાડતો નહીં કાઈ. ફૂલદાની જો વાહે તારી છે પડશે તો ખીજા હે. નીચે ઉતર હમણાં વજાય. હા મન રમવું છે લે. રમવાન દીકરો થતો આ બાજુ વજાય નહીં. મામી પછી ખીજા આ બધી જોહે કે જો અમાર રૂમમાં બધું વીખી નાખ્યું તોડી ફોડી નાખ્યું. આમાં વિયાય માર દીકરો આય. આલ્યો બેન બા ભાણાને સા દૂધ પાઈ ગયો. આ ભલો દીકા સા પી લે માર દીકો જો મામી સા દૂધ લાવ્યા તારા હાટુ. સા દૂધ ચા દૂધ ચા દૂધ. એ ભગવાન હવે સા દૂધ પીવા માં દીકરો બે જોતો સેટી ઉપર સડ્યા. એટલી નહીં ખબર પડતી હોય કે હેઠું બેહાય. અમાર સફેદ ઓસાડ છે એમાં સાના ડાક પડશે જાહે નહીં. હું એકલા એકલા બોલો છો ભાભી? બરબર કરો છો. હું આવી તો એનું મને કઈક લાગે છે કે કઈક તમને વાંધો હોય એવું. अरे कहना क्या चाहते हो? અરે ના નંદભાઈ એવું કઈ થોડું હોય. તમ તાર બેહો હું આવું આગળ રસોઈ બનાવી નાખું હો. બોલો દીકા આપણે નીચે બેહીને ચા દૂધ પી લેવો. ઉપર જો મામીનો ઓસાડ બગડે ને તો મામીને નો ગમે દીકો. જો મામીને ખીસ ચડી જાય પછી. નીચે બેહીને ચા દૂધ પીવાનું હો માર દીકો. એ ભાભી શું કરો છો? આ કાઈ નહીં નણંદભાઈ રસોઈ બનાવું છું. એનો રસોઈ પછી બનાવીજો ઘડીક વાર બેહો ની. આ લ્યો બસ આ બેઠી બસ. ભાભી હું તમને શું કહું છું આપણે અહીંયા હાહરિયામાં ગમે એટલું કામ કરી તોય કોઈ વખાણ ન કરે કા. મારે એવું થાય. હું ગમે એટલું કામ કરું ને કોઈ વખાણ જ ન કરે. આપણે ભલે ને તૂટી જાય કામ કરી કરીને. હું અહીંયા હતી ને પેલા આમ પિયરમાં ત્યારે હું એક ખીચડી મેં બનાવી હતી પણ થોડી ખારી બની હતી તોય મારે વખાણ કર્યા એટલા વખાણ કર્યા કે થાકે નહીં વખાણ કરતા. એટલા વખાણ કરે. હાસી વાત છે નંદા. એલા એક વાત એવું થયું ને મેં દાળ ભાત બનાવ્યા ને આમ ખાવા બધાય બેઠા ને તા તમાર હાહુ ને માર નણંદ ને માર સસરા ને બધાય બોલવા માંડ્યા હો. દાળ થોડીક બરી ગઈ છે ને દાળમાં રાઈ થોડીક વધારે બરી ગઈ છે ને આવી દાળ ન હોય ને ટમેટા ઝાઝા નાખ દીધા ને મરસા આખા નાખ્યા છે ને કેટલા વાક કાઢે. હાસી વાત છે નંદા એવું જ થાય. એમને પાછું હારું બન્યું હોય તો મોઢામાંથી એક શબ્દ ન બોલે એમ. મારું શું કહેવાનું કે આપણે હારું બનાવ્યું ત્યારે તો બે શબ્દ હારા બોલાય કે નહીં? તો આંગળા સાટી જાય તપેલું સાટી જાય તો એમ ન કે તમે આજ હારું રાંધ્યું હો. હારું બોલે તો પછી વહુ રાણી માથે ન સડી જાય. હે નણંદા એવું વિચારતા હોય ને. बात तो सही है. હા હાસી વાત છે ભાભી. હારું હાલો નણંદા મજા આવી હો વાતો કરવાની. હાલો હું રાંધવા માંડું પછી મારાય વખાણ કરજો હો તમે. તમાર ભાઈ હમણાં આવી જાહે. હા જોયું મિત્ર માં ભાભી આમ થોડીક હાહર વેલની વાતો કરીને થોડીક હાહરાની ને ઘરની ને કાઈ પીપ કેવી મજા આવી એમ. કેવી દાંત કાઢતી રાંધવા વઈ ગઈ. बड़ा हरामी हो बेटा. વિડિયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો. અને હા અમારી ચેનલમાં જે નવા આવ્યા હોય તે સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને કમેન્ટ જરૂર